મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. અને ભાઈ અત્યારે અમે લોકો જઈએ છીએ મેચ જોવા માટે. બરાબર છે, મમ્મી નથી આવતી કારણ કે મમ્મીને મેચમાં ઇન્ટરેસ્ટ નથી. બરાબર છે, મેચમાં ઇન્ટરેસ્ટ જેને છે એને જાય છે અને પહેલી વાર સ્ટેડિયમનો અનુભવ લેવા જાય. સ્ટેડિયમમાં કેવી ફીલ આવે એને બહુ શોખ હતો. હા, અને એકવાર મેચ સ્ટેડિયમમાં જવાનું તો શોખ પૂરો કરવો જોઈએ. જગ્યા પર શોખ પૂરા થઈ ભાઈ. જગ્યા બહુ સારી મળી છે અને ટિકિટે બહુ સારી છે. તો અમે લોકો જઈએ છીએ, જોઈએ ભાઈ કે કેવી મજા આવે. કારણ કે આપણે ઘણી વાર વાત કરતા હોય કે ટીવી બેન મજા આવે કે ત્યાં મજા આવે. પહેલી વાર જોઈએ પછી ખબર પડી કે હા. મજા આવે ટીવીમાં. પણ એમાં કેવું છે, નહીં ત્યાં મજા આવશે. એનું રીઝન શું છે કે આ સીટ જે છે ને એ જગ્યા સારી છે અને પ્લસ નીચે બેઠા હોય ને આપણે નીચેની જગ્યાએ તો આપણને એટલી મજા ના આવે કારણ કે પબ્લિક એટલી બધી હોય. આ તો પર્સનલ સ્પેસ છે એટલે આપણને મજા આવે. હા, એટલે એમાં મજા આવે. અરે કઈ વાંધો નહીં, ના દેખાય તો પૂજા યાર. અહીંથી અમારું મોરલ તોડી નાખે. એટલે મને તો જે એમની મેચમાં કઈ ખબર નંબર હે ને દૂરના નંબર હશે તો પછી તકલીફ વાળું કઈ નહીં. ચલો તો વધારે વાતો નહીં કરીએ, જઈએ જ અત્યારે. સ્કૂટી લઈને જઈએ છીએ. યસ, કારણ કે રાત્રે પછી આવવામાં છે ને કઈ મળતું નથી વાહન અને ઉબેરના ભાડા બધા બહુ મોંઘા થઈ ગયા હોય ત્યારે રાત્રે. અહીંયા રહી જો ટિકિટ હું તમને બતાવું. આઈપીએલ ની ટિકિટ છે 2026. પહેલો અનુભવ લીધો પણ પહેલો અનુભવ જ સારો છે. થોડું પેલું કેવું કે શાંતિથી મળે પણ સારું જ મળે. સમજી ગયા? આનો હા, સરસ સન્માનિત કરે છે ગોલ્ડ મેડલ થી, આઈપીએલ ના ગોલ્ડ મેડલ થી. હા, પણ ઓલું કેવાય ને ધીરજના ફળ મીઠા. એટલે જો ભાઈ આવો થોડી શાંતિ રાખો પણ. હા, તો ભાઈ એટલે 26,000 રૂપિયાની ટિકિટ છે, આપણે નો લઈ શકીએ. ઈ તો છે જ ને. ઈ તો કહું કે લેવાઈ જાય પણ આપણે એવું કરવાનું કે સામે વાળા સ્પોન્સર કરવા જોઈએ કે લ્યો ભાઈ તમે આવો. લેવાય તો જાય, સામે વાળા જ્યાં સુધી ન આપે ને ત્યાં સુધી ન જવાય. તો ભાઈ અમે સ્કૂટી લઈને નીકળી ગયા છીએ. બરાબર છે, પાછળ બેસી ગયા છે. ચલો નીકળીએ છે ભાઈ. સો પહોંચી ગયા છે ગેટ નંબર 3 ઉપર અને જઈએ છે થોડા ચાલતા. અત્યારે સામે સ્ટેડિયમ દેખાય છે. કેવી છે ફિલિંગ? હા, અહીંયાથી સામેથી તમને સ્ટેડિયમ અત્યારે પહેલી વાર જોવો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. બરાબર છે, વર્લ્ડનું સૌથી મોટામાં મોટું હે ને. બરાબર, અમે ગેટ નંબર 3 ઉપર જઈએ અત્યારે. તો ગેટ નંબર 3 થી અમે લોકો અંદર જવાના છે. તો ભાઈ અત્યારે અહીંયા ગુજરાત ટાઇટન્સના પોસ્ટર્સ મારેલા છે ભાઈ. આ છે સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહારથી હવે ચાલતા જાય. કીધું કે ગાડી આવશે લેવા પણ રમાડી ગયા અમને. કઈ ખબર નહીં, ગાડી વાડી આવતી નથી. એટલે જાય આજે આગળ ચાલતા કે અહીંયા પ્રેક્ટિસ કરવા માટે ક્રિકેટર્સ બધા અહીંયા પ્રેક્ટિસ કરતા હશે કારણ કે બહુ મોટું છે. જો અહીંયા પપ્પા કે બહારથી તો સ્ટેડિયમ કે બહુ નાનું લાગે કે હજી અંદર તો ભાઈ બહુ મોટું છે. આવી ગયા છે સ્ટેડિયમની નજીક. કેવડું હે અહીંથી ખાલી લાગે આપણને દૂરથી કેવડું છે. તો ભાઈ પહોંચ્યા ફાઇનલી અમે લોકો અત્યારે. અચ્છા, આગળ છે. ઓકે. અરે ભાઈ હજી આગળ હે ભાઈ. ઓકે, યસ, હાસ. હવે ભાઈ ફાઇનલી તો અત્યારે પપ્પા પહેલી વાર અંદર આવ્યા છે અને અંદર જોઈને તો ભાઈ કેટલું પણ બધા જૂના પ્લેયર્સ છે અહીંયા. જુઓ, જૂના બધા પ્લેયરના ફોટોસ છે અહીંયા. બધા આ બધાનું સિગ્નેચર વાળું બધું જોઈ લો. ટ્રોફી આટલી બધી ભાઈ, સિગ્નેચર વાળું બેટ, ગુજરાત ટાઇટન્સની ટ્રોફી, બોલ. ભાઈ સાહેબ ખરેખર મોડું મળ્યું પણ સારું મળ્યું ને જોવા. ચલો તો અમે લોકો અત્યારે લિફ્ટમાં છીએ. 4th ફ્લોર છે. 4th ફ્લોરે જવાનું છે ને જઈને રિએક્શન લેવાના છે. ડાયરેક્ટ પેલું જ આવી જશે ગ્રાઉન્ડ? હા, નહીં ડાયરેક્ટ 4th લેવલ આવશે. હા, તમને બહાર જવું પડશે. તમને નીચા થઈને ચક્કર ન ખાવતા. યસ, હેલો. ઓકે, ફાઇનલી હવે અમે લોકો અહીંયા પહોંચ્યા. જોઈ લે, આવતા વેત નાસ્તો આવ્યો ભાઈ સૌથી પહેલાં. હવે આપણે જવાનું છે કઈ જગ્યા પર એ જોઈ લઈએ છીએ. 305. હવે આવા રૂમ હોટલ દેવા આપણને ખબર હે કે નહીં? અહીંયા આવવા દેમાં ફોટો પાડ દઉં ભર્યો. અને આપણે પેલા નાસ્તો બાસ્તો કરીને આપણે પેલા જોઈ લઈએ પછી નાસ્તો બાસ્તો પાછો કરવા આવીએ. હા, બધું એમને જ. હવે તમારા જલસા કરવાના. હા, તો આપણું જ છે. ભાઈ કરો ઓપન. ઓ ભાઈ સાહેબ, શું વાત છે. હેલો, ગુડ ઇવનિંગ. શું છે નામ તમારું? મીત. ભરત. આદિત્ય. ઓહો, કેવું છે ભાઈ, કેવું છે? હાય શું જોરદાર યાર જગ્યા છે. ગજબ. કેમ બાકી હે ને? કેવી ફિલિંગ છે અહીંયા?
પૂજા કહેતી હતી અહીંથી મેચ નહીં દેખાય. હું કેવું તમારું? જોરદાર દેખાય. એટલે આ જગ્યા જ જોરદાર છે ભાઈ. અહીંથી આખું સ્ટેડિયમ દેખાય છે ભાઈ. આખું સ્ટેડિયમ દેખાય છે જુઓ. ભાઈ અહીંયા બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે અત્યારે. આપણે નોર્મલ ટિકિટ લઈએ ને તો આપણને અહીંયા નીચે મળે છે આ બધી જગ્યાએ. જોરદાર જગ્યા છે ભાઈ. આ તમને બધું દેખાય કે ઓલો કેમેરો કઈ રીતે આવે અને જાય ને આ તે બધું. ભાઈ આ જગ્યાએથી મેચ ન જોવો હોય ને તો આ જગ્યાએથી બેઠા બેઠા દેખાય ખરા કે કોણ રમે, શું છે, શું કરે. આ કંટાળો આવી જાય તો ટીવી ઘર જેવી ફિલિંગ લેવી હોય તો અહીંયા બેહીને જોઈ લેવાનું. આખે આખું અહીંયા ફ્રીજ છે. ફ્રીજની અંદર બધું પડેલું છે. આ બધું કેમ્પાનું જ છે. હા ફ્રીઝર જ કેમ્પાનું છે ને. અને અત્યારે અહીંયા નાસ્તામાં જ હું તમને બતાવું છું શું છે. કચોરી છે, સ્પ્રિંગ રોલ છે, ઢોકળા છે, ચટણી છે, પછી કૂકી છે, પછી અહીંયા વેફર્સ ને એવું બધું છે. બરાબર છે આ બધું. આ ઘરનો જ ઘર જેવો નાસ્તો છે બધો અહીંયા. આમાં શું છે? અચ્છા પોપકોર્ન. નાઇસ. ખરેખર ભાઈ ઘણી વાર એવું થાય કે આ લાઈન લઈને સારું ભગવાને ઉજાડ દીધું કે ભાઈ આ પકડી રાખો, કંઈ બીજું નથી લેવાની જરૂર. નેટવર્ક આવશે અહીંયા? નેટવર્ક અહીંયા આવશે? આવશે ને? હા નેટવર્ક આવશે. તો અત્યારે અમે લોકો નાસ્તો કરવા માટે આવ્યા હતા અને અત્યારે જ્યુસ પીવે છે તો સારું આમ ટેસ્ટમાં. જોઈ લો ભાઈ, જોઈ લો મજા કેવી કરે. જોઈ લો બધા, જોઈ લો ખાલી જોઈ લો. ત્યાં કોઈ ભૂરા બેન છે અને ત્યાં ભૂરા કપલ છે કોઈ. તમે જોઈ શકો છો. જોરદાર માહોલ છે ભાઈ, જોરદાર. બોલો તો પાછળ પાછળ આવેલું જાય. જોયું તો કેવું પાછળ પાછળ કેવું આવેલું જાય. 9, 8, 1. ગજબ ગજબ. આ ફિલિંગ છે સમજા. જો પહેલો બોલ પડે આમાંથી ખાવાનું ઓર્ડર કરી શકો તમે ખાવું હોય તો. હજી વાર લાગશે. એકાદી આ ઇનિંગ પૂરી થઈ જાય ને પછી કરીએ. કોલ્ડ ડ્રિંક કયું લો? ફેન્ટા વેન્ટા જોઈએ લઈ લો ને. તો ભાઈ અત્યારે અમે લોકોએ ઢોકળા અને સ્પ્રિંગ રોલ ખાઈએ છીએ અને બીજું બધું મંગાવ્યું છે. તો હમણાં આવે છે જમવાનું અને જમવામાં શું શું મંગાવ્યું છે હું તમને કહું. અને અહીંયા બુફે નથી. અમે આની પહેલાં આવ્યા હતા ને ત્યારે બુફે હતું. સાચું કહેજો જમવામાં ટેસ્ટ કેવો લાગ્યો? જમવામાં મને એક ખાલી ખમણ ભાવ્યું અને એક આ દહીં ભલ્લા. હા એ બે મજા આવી. બાકી તો નથી એટલો બધો કંઈ ટેસ્ટ નથી એટલો બધો. અને પ્લસ બીજું કે અહીંયા બધું છે ને ભાઈ કાચું હોય, કાચું. અને કાચું ખબર નહીં હવે લોકો પકાવતા નથી કે શું છે, પણ એ કાચું બધું સર્વ કરી દે છે. અને અમે લોકો પરોઠા મંગાવ્યા હતા. જોઈએ એવો ટેસ્ટ બી નથી અને બધું કાચું હોય છે. પાસ્તામાં બી કાચું હતું બધું. હા અને એમને પરોઠા મંગાવ્યા તો પરોઠા બી કાચા હતા અને પનીર કઢાઈ પનીર બી હતું એ બી કાચું છે. કાચું કાચું બધું દહીં કાચું પણ છે. એક પેસ્ટ છે અને એક ખમણ એક. હા અને જો આ છે ને ભાઈ પહેલામાં આવે ગાર્લિક બ્રેડમાં આવેલી છે. ગાર્લિક બ્રેડ હું તમને બતાવું. જનરલી આપણે સોફ્ટ ગાર્લિક બ્રેડ ખાતી હોય ને, જોજો જોઈ લો ગાર્લિક બ્રેડનો ભૂક્કો થાય ભાઈ. આ અહીંયા જ મળે ક્રિકેટમાં, બીજે ક્યાંય નહીં મળે ભાઈ. એટલે જોરદાર છે. લેવી પડે. એક વસ્તુ આને આ હારી લાગી ગઈ, જે જોતી હોય બોટલ ઉઠાવી લેવાની. અહીંયા એ એક સારું કામકાજ છે. હા બસ, બાકી એ કંઈ બીજું વસ્તુમાં નથી મેળવ્યો. ભાઈ ગજબ ગજબ. ભાઈ ઓ ગજબ હે ભાઈ, ગજબ હે. ચલો ભાઈ ગુજરાતનો મેચ ચાલુ થઈ ગયો છે. ઝંડા આવીને ફોટા પડાવીએ છીએ અત્યારે. અને ભાઈ મેચ પલટાયેલો છે. 5 બોલમાં 9 રન કરવાના છે. ટાઈ થાય તો મજા આવે. થઈ જાય એમ તો કદાચ હવે
જોડિયા હે બે એટલે ખબર નહીં કાંઈ થાય તો મજા આવે. અલ્ટ્રા પ્રો મેક્સ છે અરે યાર સિંગલ ઓ ભાઈ સાહબ ભાઈ સાહબ અરે યાર છેલ્લા એક બોલમાં 7 રન ચલો 6 કોંગ્રેચ્યુલેશન હારી ગયા પણ છેલ્લે સુધી હિંમત તો કરી જ લીધી છે એ લોકોએ ભાઈ 1 વાગે અમે લોકો ઘરે પહોંચ્યા છે 1 વાગી ગયો ભાઈ 1 વાગી ગયો જોઈ લો 1 વાગી ગયો ત્યાંથી નીકળ્યા હતા કેટલા વાગે ઈ કાંઈ જોયું નતું? 11:30 થયા હતા 11:30 પોણા 12 જેવા વચ્ચે પ્લેન જોવું હતું પ્લેન જોવું ઘરે પ્લેન તો જોવાનું જ નહીં મળ્યું જ નહીં ક્યાંય ન મળ્યું સેલિબ્રિટીઝ આવે છે ગાઈસ પ્લીઝ થોડું જગ્યા આપો કારણ કે હવે તો મેચ જોઈને આવ્યા છે મજામાં? હો, આનંદ. કેવું ચાલે બસ મેચ જોઈને આવીએ. શું વાત છે કેવું લાગ્યું ભાઈ તમને રિઝલ્ટ ઓહો પૂજા જોરદાર લાગે છે જોરદાર લાગે છે હો, પણ જોરદાર લાગે છે તું જોતો ખરા કેટલા લઈ આવી તું કપડા કેટલા લઈ આવી ભાઈ યાર જવા દે કેટલા તમે રૂપિયા વાહ. વાપરી આવ્યું કેટલા રૂપિયા વાપરી આવ્યા 30-40 હજાર ના ના 3-4 હજાર 3-4 હજાર રૂપિયા બરાબર છે બરાબર છે જોરદાર હો પણ પૂજા તમે તો જોરદાર લાગી રહ્યા છો જ્યાં જી ખાવું હોય જી ખાવું હોય આ અહીંયા તો દાબી દાબીને ચાલુ જ હતું બેઠો. તો ભાઈ આપણે તો ખાવા જ ગયા હતા તો. ફોટો નતા પડ્યા જમવાનું ફોટો નું પડ્યા એવું કઈ ન હોય ત્યાં જ્યાં ખાવું હોય કહી દેવાનું તી આવી જાય હે ત્યાં ઓલામાં સ્ટેડિયમમાં તો ભાઈ સ્ટેડિયમમાં નહીં અમે હતા આમ કેટલા ઊંચા ચોથા પાંચમા માળે હતા આમ ગાડી થઈ જાય તું આમ જોવે ખાલી આમ માણસો દેખાય બાકી કોણ ઊભું ન ખબર હાલો ઊભું પછી ક્યારે બોલ પડી ગયો ખબર પડે એ તો ખબર પડતી પણ એને શું કીધું ખબર છે કે મને કે હું જસ્ટ બાઇક પાર્ક કરતો હતો ને અચાનક મને યાદ આવી માસીની બરાબર માસીની યાદ આવી અને એને ફોન કર્યો આદિને હા બરાબર જાણે માસી અને આદિ બે જોડે હોય પછી આદિનો તો ફોન લાગ્યો નહીં તો એને મને કર્યો ફોન અને પછી મને કર્યો તા માસી ભેગી નીકળી સરસ પૂજા તો સરસ લાગી રહી છે તું ક્યુટ લાગે છે બહુ મસ્ત લાગે છે તું બરાબર છે તું કાલે તો જવાની છે બરાબર કંઈ વાંધો નહીં આપણે તૈયારી કરી લઈએ છીએ અત્યારે રાત્રે સો ભાઈ મજા આવી ગઈ અમને લોકોને મેચ જોવાની તમને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળ્યા આવતા નવા બ્લોગ સુધી ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય